મારા ભેળી છે મને આંચ આવે નહીં મોગલ તું મારા ભેળી છે મને આંચ આવે નહીં મોગલ તારા સિવાય દુનિયામાં મારું કોઈ નહીં હો ડગલા રે ભરું છું માં તારું નામ લઈ મોગલ ડગલા રે ભરું છું માં તારું નામ લઈ મોગલ તારા સિવાય દુનિયામાં મારું કોઈ નહીં। હેલો મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ ભગોડા ધામ। તો આ રીતનું છે કાંઈક ભગોડા ધામ, તમે જોઈ શકો છો। અને અહીંયા અંદર છે મંદિર અને હું તમને બધું દેખાડું છું। અત્યારે અમે ફરવા આવ્યા છીએ। અહીંયા મારો ભાઈ છે હવડો અને મારા મમ્મીને એ લોકો અંદર બેઠા છે। હું એ વસ્તુ લેવા આવી હતી ગાડીએ। તો આ રીતનું કાંઈક મોગલધામ છે, તમે જોઈ શકો છો। આગળ મંદિર છે, સામે મંદિર છે અને અમે મંદિરની બાજુ છે। અમે દર્શનને એવું તો કરી લીધું છે અને અત્યારે હવે છે ને અમે વસ્તુ લેવા આવ્યા હતા અને હું છે ને તમને પણ દર્શન કરાવી દઉં। તો અંદર આપણે જઈએ છીએ। અહીંયા મંદિર છે અંદર મોગલમાંનું। તો આપણે ત્યાં જઈએ એ પહેલાં આપણે ચપ્પલ મૂકવા પડશે। તો આપણે અહીંયા ચપ્પલ મૂકવાની એક જગ્યા છે, અહીંયા આપણે ચપ્પલ કાઢીને જવાનું હોય। અહીંયા ચપ્પલ કાઢવાનું છીએ। અત્યારે ખૂબ જ તડકો છે એટલા માટે ગરમી પણ ખૂબ જ છે અને આજે રવિવાર હોવાથી ગરદી પણ ખૂબ જ છે। તો હું તમને કરી દઉં મોગલમાના દર્શન। અહીંયા આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા કંકુ છે જે ચાંદલો કરવાનો છે, મેં તો કરી લીધો છે અને હું તમને કરાવું મોગલમાના દર્શન। આ કંઈક મોગલમાનું મંદિર છે ને સામે ચા પાણી પીવાનો નાસ્તો કરવાનો છે, અહીંયા બધું બેસવાનું ને એવું છે। અહીંયા છે અંદર મોગલમાનું મંદિર, હું તમને દેખાડું છું મોગલમાનું મંદિર। અહીંયા છે મોગલમાનું મંદિર, અહીંયા પણ છે એ બધા રાસ રમે છે, તમે જોઈ શકો છો। બધા એ રાસ રમે છે અને મારા મમ્મીને એ લોકો સામે બેઠા છે, અમે લોકો પાણીને એવું પી લીધું છે। અત્યારે અમે હવે સામે જોઈએ છીએ બેઠો। અહીંયા શરબતને એવું મળે છે, અહીંયા વરિયાળીનું શરબત પણ મળે છે। તો અમારી ફૂલ ફેમિલી સામે બેઠી છે, ત્યાં હું તમને દેખાડું। આમાં આટલી ફેમિલી અહીંયા છીએ। આ સામે મારા પપ્પા છે, મારા ફુવા અમે બેઠા છે, અલી મારી બેન છે, આ મારો ભાઈ છે અને આ તો મેં તમને દેખાડ્યો હતો અને આ મારા ફઈ છે, આ મારા ફઈની છોકરી છે અને અમારા મોટા ફઈ ને આ મારા મમ્મી। અને હું તમને ભોજનશાળાના દર્શન કરાવું છું। અમે બધા સત્સંગ ગાય છે, તમે જોઈ શકો છો। અને સામે છે ભોજનશાળા અને સામે બેઠવાની પણ ઘણી બધી વ્યવસ્થા છે, મોટું જબર મંદિર છે, આવું બધું છે। સામે પણ છે નાના બાળકો માટે સુવડાવવા માટે ઘોડીઓને એવું પણ છે, ઘણું બધું છે। અહીંયા બહુ સારી જગ્યા છે, તમને આવશો। અત્યારે જમવાનું શરૂ થઈ ગયું છે અને અમે જમવા જઈએ છીએ। સામે જમવાનું છે, લાંબી લાઈન છે, તમે જોઈ શકો છો। અહીંયા બહુ લાંબી લાઈન છે, ગરદી છે, હા એટલા માટે બહુ જ ગરદી છે, તમે જોઈ શકો છો। આપણે અત્યારે મસ્ત મજાનું ખાઈ લીધું છે, દાળ ભાત શાક, બહુ મસ્તીનું હતું સ્વાદમાં પણ। અત્યારે આપણે જઈએ છીએ આ જોવા અને પાણી પીવા તો આવ્યા છે મસ્ત। તો આપણે આટલું કરીએ, પાણી